15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે માંડવી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું। આ યાત્રા માંડવી શહેરના આઝાદ ચોક ખાતેથી વિધિવત રીતે પ્રસ્થાન થઈ હતી। શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી ફરીને આઝાદીનો સંદેશ પ્રસરાવતી આ યાત્રા મહિલા બાગ ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી। યાત્રા દરમિયાન માર્ગો પર ઉપસ્થિત નાગરિકો અને સહભાગીઓના હાથમાં લહેરાતો ભારતીય તિરંગો અને દેશભક્તિના નારાઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ગુંજવી મૂક્યું હતું। આ ભવ્ય તિરંગા યાત્રામાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકા કાઉન્સિલરો, BSFના જવાનો, માંડવી પોલીસ પ્રશાસન, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં સ્થાનિય નાગરિકો જોડાઈને દેશભક્તિ વ્યક્ત કરી હતી। રિપોર્ટ બાય હાર્દિક ડોરુ, માંડવી, કચ્છ। આપ સૌ દર્શક મિત્રોને સૌપ્રથમ તો સ્વતંત્રતા પર્વની પૂર્વ દિને આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। વંદે માતરમ કહું છું। આપ સૌના હૃદયની અંદર આપણા તિરંગાની આન બાન અને શાનની જ્યોત, ભક્તિની જ્યોત, રાષ્ટ્રભક્તિની જ્યોત સતૈવ પ્રજ્વલિત રહે અને આપણે સૌ કોઈ આ દેશ માટે જીવીએ, દેશ માટે કામ કરીએ એવું કાર્ય કરતા રહીએ એવી શુભેચ્છા પાઠવું છું। આજે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત વર્ષની અંદર ઘર ઘર તિરંગાનું એક આહવાન કર્યું છે। ત્યારે એ આહવાનના સ્વરૂપે તિરંગા રેલીઓનું આયોજન સર્વ ભારત વર્ષની અંદર થઈ રહ્યું છે। ગઈકાલે માંડવી તાલુકાના ગઢસીસા ગામે થયું, ત્યારબાદ માંડવી શહેરનું જે સમુદ્ર, રમણીય સમુદ્ર છે એ સમુદ્રની અંદર પણ બોટ મારફતે પણ તિરંગા યાત્રા થઈ। આજે માંડવી શહેરના નગરપાલિકાના સૌ પદાધિકારીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ અને સ્કૂલની શાળાના વિદ્યાર્થીઓએ ભાવભેર દેશની આન બાન અને શાન સમા તિરંગાની યાત્રામાં સૌએ ઉમળકાભેર ભાગ લીધો। ઠેર ઠેર રસ્તામાં પુષ્પોથી સ્વાગત પણ કરવામાં આવ્યું અને આ તિરંગા પ્રત્યેનો પ્રેમ અક્ષુણ્ણ રહે। આજે આપણે અહીંયા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે આપણે સૌ કોઈ આ રેલીનું સમાપન કર્યું છે। આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાના આત્માનું બલિદાન આપ્યું છે। આપણે સૌ કોઈએ એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને પણ કહેવા માગું છું કે તત્કાલીન તે સમયે તે વખતના ક્રાંતિકારીઓએ પોતાનું જીવન આમ ભારત માતા માટે સમર્પિત કરી દીધું। આપણે આપણું જીવન ભારત માતા માટે જીવીને સમર્પિત કરવાનું છે। આપણે જે પણ સ્થાન ઉપર છીએ, જે પણ જગ્યા ઉપર છીએ, જે પણ જવાબદારી ઉપર છીએ, ત્યાં આપણે સૌ કોઈ આપણો નાગરિક ધર્મ, કર્તવ્ય ધર્મ અને આપણા દેશ પ્રત્યેની વફાદારી સાથે, રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આપણે સૌ કોઈ કાર્ય કરતા રહીએ એવી અપેક્ષા પણ આપના સૌ પાસેથી છે અને આપણે સૌ કોઈ એ અપેક્ષા રાખીએ। એ સંદર્ભે આજે ફરીથી આ રેલીમાં જોડાનાર સૌ બંધુ ભગિનીનો હું હૃદયથી આભાર પણ વ્યક્ત કરું છું। પ્રશાસન દ્વારા જે વ્યવસ્થા થઈ એમનો પણ આભાર અને આપના માધ્યમથી ફરીથી આપણા સ્વતંત્ર પર્વની અનેક અનેક શુભકામનાઓ।